માનગઢ ગામે શ્રી સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જે છે એ શિવપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 8મો દિવસ છે। કથાના વક્તા આપણી સાથે છે, પૂજ્ય બાપુ સાથે આપણે થોડીક વાત કરીએ। બાપુ, કથાનો આજે 8મો દિવસ છે, તમારા બે શબ્દો। સમસ્ત માનગઢ ગામ દ્વારા આયોજિત ભગવાન મહાદેવની અંદર પ્રીતિ અને પ્રેમ જગાડનારી જે શિવપુરાણની કથા છે, એ શિવપુરાણના આ માધ્યમ દ્વારા આ ગ્રામજનો તથા આસપાસ વિસ્તારના જનમાનસ સુધી શિવ તત્વ પહોંચે, આ ભાવ સાથે આ એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કથાની સાથે સાથે કથા પૂર્ણ થયા બાદ ભગવાન સોમનાથ મહાદેવની એક ભવ્ય મંદિરનું નિર્માણ છે અને એ પ્રતિષ્ઠાનું આયોજન પણ અહીંયા કરેલું છે। શાસ્ત્રમાં શિવને એક કલ્યાણરૂપી તત્વ બતાવવામાં આવ્યું છે કે જ્યાં શિવ છે ત્યાં કલ્યાણ છે અને જ્યાં કલ્યાણ છે ત્યાં શિવ છે, અર્થાત કે બંને એકબીજાના પરસ્પર છે। આ ભાવ સાથે ભગવાન સોમનાથ દાદા અહીંયા બિરાજમાન થવાના છે માનગઢ ગામની અંદર। એના પૂર્વમાં માનગઢ ગામ, એની આજુબાજુમાં રહેલા જે કોઈ વ્યક્તિઓ જીવો છે, એ બધાયના હૃદયમાં પહેલાં ભગવાન સોમનાથ દાદા બિરાજમાન થાય, એટલા માટે થઈ અને આ ભવ્ય કથાનું આયોજન કરેલું છે। ખૂબ જ વિશાળ સંખ્યાની અંદર ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત રહી અને કથાનો લાભ લઈ રહ્યા છે। મારું નામ શિણોજીયા કૃપાલી દલસુખભાઈ છે। હું આ ગામની દીકરી છું। અહીંયા અમારા ગામમાં ઘણા વર્ષો પછી રામજી મંદિરની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ, ત્યાર પછીનું આમ 15 વર્ષ પછી અમારા ગામમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ શિવપુરાણનો લાભ આજુબાજુના બધા ગામના લોકો લઈ રહ્યા છે અને એટલો ઉત્સાહિત છે ને, અમારા ગામના લોકો બધા કાસ્ટના લોકો રહે છે, પટેલ, ભરવાડ, દરબાર, રજપૂત બધા લોકો છે અને બધા લોકોનો એટલો સાથ સહકાર છે ને કે આ કથાનું અમે આયોજન કરી શકીએ છીએ। મારું નામ દ્રષ્ટિ સિણોજીયા છે। હું આ ગામની દીકરી છું। આ કથાનો શિવપુરાણ છે, એનો કથાનો ટાઈમ સવારે 9 થી 12 વાગ્યાનો છે અને બપોર પછી 3 થી 6 નો છે। અહીં મહાપ્રસાદ લેવામાં આવે છે અને એમાં હજારો માણસોની સંખ્યા હોય છે અને આજુબાજુના ગામના લોકો પણ આવે છે। માનગઢ ગામનો વતની છું। મારું નામ પટેલ દલસુખભાઈ ધરમસિંહભાઈ। જ્યારે આ મંદિર અમે સોમપુરાભાઈ દિનેશભાઈ સંઘાણી ધાંગધ્રાવાળા તેમને આપ્યું, એટલે પ્લિન્થનું કામ કર્યું, જે અમે ગામના આખા સમૂહમાં મળી અને સહપ્રયાસથી ચાલુ કર્યું। પછી ઉપરનો ભાગ બધો જે મંદિરનો રહ્યો, કોતરણી કામ ને પથ્થરનું બનાવ્યું આખું, એ સોમપુરાભાઈઓ બનાવ્યું, એ અમે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી આપ્યું હતું। ત્યાર પછી મંદિરનું જે પૂરું થયું પછી જે કાંઈ બહારનું ના તે બધું તૈયાર થતાં બધું જે કાંઈ પણ પુરુષાર્થ કર્યો એ ગામના સહભાગીથી અમે કર્યો છે। અને બીજા નંબરમાં જે અત્યારે આપણે જોવા જઈએ તો યજ્ઞશાળામાં જે અમે શાસ્ત્રોક્ત વિધિ મુજબ જે આપણે કહી કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવવા તરફ ગયા, એટલે અમે વાંસની યજ્ઞશાળા બનાવી અને યજ્ઞશાળામાં એક હું પોતે મારો પરિશ્રમ અને મારી સાથમાં મનરભાઈ મિસ્ત્રી એટલે પટેલ છે, અને તેમનો સહયોગ લઈ અને અમે બે ભાઈઓ સાથે રહી અને ગામના છોકરા યુવાન મિત્રો અમે 7-8 ભાઈઓ રાખ્યા। એક મુકેશભાઈ, વાસુદેવભાઈ, ગુણવંતભાઈ, એવી રીતે અમે 7-8 મિત્રો સાથે રાખી અને ગામના તમામ યુવાન મિત્રો એટલો અમને પુરુષાર્થ અને સહયોગ આપ્યો, એના સહયોગથી અમે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ। મહાદેવ, મારું નામ ગૌરાંગ જોશી અજયભાઈ। આ યજ્ઞ 3 દિવસની જે પ્રાણ પ્રતિષ્ઠા છે તે યજ્ઞના આચાર્ય તરીકે હું ફરજ નિભાવું છું। આ જે યજ્ઞશાળા આજે કંઈ પણ જે દિવ્ય જે થયું છે, મેં તો ખાલી વાત કરી હતી, મારો એક શબ્દ સમસ્ત માનગઢ ગામે ઉપાડી લીધો। એનું આ જે તમારી સામે જે આ બનેલું છે તેનું આ જે દિવ્ય જે બનાવેલું છે યજ્ઞશાળા, એનું પરિણામ છે। તો કહેવાનો મતલબ કે આ યજ્ઞશાળાની અંદર કાયદેસર દિશા પ્રમાણે 9 કુંડ બનાવેલામાં આવે છે। આખી યજ્ઞશાળા 48x48માં બનાવેલી છે। અહીંયા 17 વરઘોડિયા બેહવાના છે અને એ સિવાય મુખ્ય યજમાન જે છે એની આખી પીઠિકા બનાવવા તૈયાર કરવામાં આવેલી છે। અને આ જે મહાદેવજીનું મંદિર, એ અહીંયા 21 ભૂદેવો, આ વેદિક 4 વેદના બ્રાહ્મણો આવવાના છે અને વૈદિક પરંપરા રીતે શાસ્ત્રના નીતિ નિયમ મુજબ 3 દિવસની અહીંયા